રાહુલ ગાંધીના અમેરિકામાં અનામત વિરોધી નિવેદનને લઈ અમદાવાદમાં મુખ્યમંત્રી કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શનમાં જોડાયા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલ નિવેદનને લઈ અમદાવાદ શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણા યોજવામાં આવ્યા હતા. જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા 32 હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણા યોજ્યા હતા. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો હતો. રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન એક નિવેદન આપ્યું હતું, જેના પર ભારે વિવાદ થયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે ભારત એક નિષ્પક્ષ જગ્યા બની જશે ત્યારે કોંગ્રેસ અનામત ખતમ કરવા વિચાર કરશે. ભારત અત્યારે નિષ્પક્ષ જગ્યા નથી. ભારતમાં 90% વસ્તી દલિત, પછાત વર્ગ અને આદિવાસીઓની છે, જે આ રમતમાં સામેલ જ નથી. વિદેશની ધરતી પરથી રાહુલ ગાંધી જે પ્રકારે નિવેદન આપ્યું કે દેશમાંથી હવે અનામત ખતમ કરી દઈશું. ચૂંટણી પહેલાં અને હંમેશા સંવિધાનની વાતો કરનારા, સંવિધાનની રક્ષા કરનારા, કટોકટી સમયે સંવિધાન ક્યાં ગયું? અત્યારે પણ ચૂંટણી પહેલાં એ લોકો પ્રચારમાં કહેતા કે એનડીએની ને ભાજપની બહુમતી સરકાર આવશે તો દેશમાં આરક્ષણ ખતમ કરશે, સંવિધાન બદલશે. ચૂંટણી પત્યા પછી પ્રજાએ જે જનમત આપ્યો, 100 સીટો પણ નહીં મેળવી શકનારા રાહુલ ગાંધી આજે વિદેશની ધરતી પર જઈને એવું કહી રહ્યા છે કે અમે આવનારા દિવસોમાં અનામત ખતમ કરીશું. એ વાતના વિરોધ કરવામાં આજે માનનીય મુખ્યમંત્રીની હાજરીમાં અને સમગ્ર ગુજરાતમાં 41થી વધારે જગ્યાએ આ પ્રકારના ધરણાનો અને વિરોધનો કાર્યક્રમ થયો છે. આવનારા દિવસોમાં પણ આ કાર્યક્રમ અમે છેક નીચે સુધી, ગામ સુધી લઈ જઈશું. એ પ્રકારનું અમારું આયોજન છે.